આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગાવડકા મુકામેથી પસાર થતી શેત્રુંજી નદીમાં મોક ડ્રીલ યોજવામાં આવી હતી। ચોમાસા દરમિયાન પૂર ડૂબવા અથવા અન્ય કુદરતી આપત્તિની સ્થિતિમાં તંત્ર તે કેટલી ઝડપથી અને અસરકારક રીતે કામગીરી કરી શકે તેની ચકાસણી માટે આ મોક ડ્રીલનું એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું। મામલતદારની આગેવાની હેઠળ યોજાયેલી આ કવાયતમાં ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને 108 ઇમરજન્સી સેવા સહિતની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ આપત્તિના સમયે વિવિધના વિભાગો વચ્ચે સંકલન મજબૂત બને, બચાવ કામગીરી વધુ અસરકારક બને અને સ્થાનિક લોકોમાં ઇમરજન્સી સેવા અંગે જાગૃતિ ફેલાય તે હતો। આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમજૂત કરવામાં આવેલા છે કે કોઈ પણ પ્રકારનો અનિશ્ચિત બનાવ બને તો એ રીતે આયોજન થતું હોય છે અને પ્રાથમિક તબક્કે નંબરો કયા કયા પ્રકારના છે એ બાબતે અવગત કરવામાં આવી છે અને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને તો તમામ વિભાગો પણ વાકેફ થઈ શકે એ માટે આજે આ આયોજન કરવામાં આવ્યું। આજરોજ મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીના આદેશ અનુસાર ગાવડકા મુકામે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। આવનાર વર્ષા ઋતુના સમયગાળાની અંદર જો કોઈ ડૂબવાના કેવી કોઈ અનિચ્છનીય ઘટનાઓ બને છે તો તેને કેવી રીતના પહોંચી વળાય તેના અનુસંધાને ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને મેડિકલ ઇમરજન્સી 108ની ટીમ કેવી રીતના કાર્ય કરે છે તેનું નિદર્શન કરવા માટે થઈ અને મામલતદાર સાહેબશ્રીની આગેવાની હેઠળ આ સંપૂર્ણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું અને મોક ડ્રીલના અનુસંધાને અમને કોલ આપવામાં આવેલો હતો કે કોઈ 2 વ્યક્તિ ડૂબવાની સંભાવના છે તો તાત્કાલિક ધોરણે ફાયર ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી હતી અને બંને સસ્પેક્ટ ડૂબેલા વ્યક્તિઓને બહાર કાઢી અને 108ના મારફતે એમને હોસ્પિટલ પહોંચાડવાની આ મોક એક્સરસાઇઝ કરવામાં આવી હતી। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।